હવે આગળનો મુદ્દો આપણે જોઈએ, ભારત આવવાના જળમાર્ગની શોધ. આપણે આગળના મુદ્દામાં આપણે જોઈ ગયા કે હવે યુરોપિયન પ્રજા ભારત દેશની અંદર વ્યાપાર કરવા માટે આવી શકતી ન હતી. જે તુર્ક મુસલમાનોએ જે કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે બંદર જીતી લીધું હતું, એના કારણે વ્યાપાર શું થઈ ગયો હતો? બંધ થઈ ગયો. એટલા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઉદ્ભવ પામી હતી. તો આ નવો જળમાર્ગ કેવી રીતના શોધવામાં આવ્યો એ મુદ્દાની ટોપિકની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો જે પોર્ટુગલનો જે રાજા હતો પ્રિન્સ હેનરી, ધ્યાન આપજો મિત્રો, પોર્ટુગલ એટલે કે પોર્ટુગીઝનો જે રાજા હતો પ્રિન્સ હેનરી, એની પ્રેરણા અને પ્રોત્સાહન અને આર્થિક મદદથી ઘણા બધા સાહસિકોએ ભારતનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. તો જે પોર્ટુગીઝનો જે રાજા હતો પ્રિન્સ હેનરી, એને આર્થિક મદદ કરી, પૈસા આપ્યા, જે ચીજ વસ્તુની જરૂરિયાત હતી એ જરૂરિયાત આપી, અને સાહસિક વીરોને કહ્યું કે તમે ભારત દેશનો જળમાર્ગ શોધો. અને એટલા માટે જ આ પ્રિન્સ હેનરીની પ્રેરણાથી ઘણા બધા લોકોએ ભારતનો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. એમાં જે બાર્થોલોમ્યુ ડાયેજે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી. ધ્યાન આપજો, આજે પ્રિન્સ હેનરીની આર્થિક સહાયથી જ બાર્થોલોમ્યુ ડાયેજે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી. કારણ કે જળમાર્ગ શોધવા જવું હોય તો એમ તો શોધી ન શકે, એના માટે હોડી જોઈએ, બીજી ઘણી બધી આર્થિક મદદની પણ જરૂરિયાત થાય, અને એટલા જ માટે પ્રિન્સ હેનરીએ મદદ કરી. અને એમની જ મદદથી બાર્થોલોમ્યુ ડાયેજે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીરની શું કરી? શોધ કરી. આ કેપ ઓફ ગુડ હોપ નામની જે ભૂશીર જે છે એ જે આફ્રિકા ખંડની અંદર આવેલી છે, જે દક્ષિણ આફ્રિકા દેશમાં આવેલી છે. અને આ જ ભૂશીરમાંથી જ ભારતનો આવવાનો જળમાર્ગ શોધવામાં આવ્યો હતો. આગળના મુદ્દા તરફ આપણે જોઈએ. ત્યારબાદ જે ક્રિસ્ટોફર કોલંબસ હતો, આ ક્રિસ્ટોફર કોલંબસે જે સ્પેનનો જે રાજા હતો એ રાજાની મદદથી ભારતનો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. બીજી બાજુમાં જે સ્પેનના રાજાની મદદથી જે ક્રિસ્ટોફર કોલંબસ હતો એને પણ ભારતનો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. મિત્રો બાબત ધ્યાન આપજો, પોર્ટુગલ, સ્પેન આ બધા યુરોપિયન દેશો છે. એટલે જુદા જુદા દેશોના રાજાઓની આર્થિક મદદથી જુદા જુદા સાહસિકો ભારતનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કરતા હતા. તો બીજી બાજુમાં ક્રિસ્ટોફર કોલંબસે પણ જે સ્પેનનો જે રાજા હતો એની મદદથી ભારતનો જળમાર્ગ શોધવાની શું કરી? શરૂઆત કરી. અને કોલંબસ ઈસવીસન 1492ની અંદર જે એટલાન્ટિક જે મહાસાગર આવેલો છે એ મહાસાગરમાં એક ટાપુ આવેલો છે વેસ્ટ ઇન્ડિઝ, ત્યાં પહોંચ્યો. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોલંબસ પોતે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેવું જ માનતો હતો કે પોતે ભારતને જ શોધ્યો છે, પણ વાસ્તવની અંદર ભારત નહોતો. એ કયો ટાપુ હતો? વેસ્ટ ઇન્ડિઝ. પહેલાં એવું હતું કે કોઈ પ્રદેશમાં, કોઈ દેશમાં, ખંડમાં જઈએ તો આપણે ઓળખી નહોતા શકતા કે આ ખંડ કયો છે, દેશ કયો છે. આ પ્રાચીન સમયની ચર્ચા છે. અત્યારે તો આપણે કોઈ દેશમાં જઈએ, કોઈ ખંડમાં જઈએ, તરત જ આપણને ખ્યાલ આવી જાય કે જે ભારતમાં આવી ગયા, પાકિસ્તાનમાં છીએ, અમેરિકામાં છીએ, કેનેડામાં છીએ. પણ પ્રાચીન સમયમાં આવી કોઈ વ્યવસ્થા ન હતી. અને એટલા માટે જે કોલંબસ જે છે એ ભારતનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો, પણ એ ભૂલથી એટલાન્ટિક મહાસાગરના એક ટાપુ પર પહોંચી ગયો. એ ટાપુનું નામ શું હતું? વેસ્ટ ઇન્ડિઝ. પણ કોલંબસ પોતે મૃત્યુ પામ્યો ત્યાં સુધી એવું જ માનતો હતો કે તેણે પોતે ભારતની જ શોધ કરી છે, એટલે કે ભારતના જળમાર્ગની શું કરી છે? શોધ કરી છે. આવું કોલંબસ માનતો હતો. વાસ્તવમાં એને ભારત દેશ શોધ્યો ન હતો, એક વેસ્ટ ઇન્ડિઝ ટાપુ શોધ્યો હતો. આ બધી માહિતી આપણને એનો જે મિત્ર હતો અમેરિગો વેસ્પુચી, એની પાસેથી આ બધી માહિતી આપણને પ્રાપ્ત થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે કોલંબસને તો નિષ્ફળતા મળી, એ શોધવા નીકળ્યો તો ભારત દેશ, પણ પહોંચી ગયો તો એક એટલાન્ટિક મહાસાગરના કિનારે વેસ્ટ ઇન્ડિઝ ટાપુમાં. પણ ત્યારબાદ
જે પોર્ટુગીઝનો જે નાવિક હતો વાસ્કો દ ગામા, આ વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગની શું કરી? શોધ કરી હતી. અને એક મિત્રો બાબત ખાસ ધ્યાન રાખજો કે વાસ્કો દ ગામાને ભારતનો જળમાર્ગ શોધવામાં મદદ કરનાર કોઈ વ્યક્તિ હોય તો મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામનો ભારતીય ખલાસીએ જ આ વાસ્કો દ ગામાને ભારતનો જળમાર્ગ શોધવામાં શું કરી હતી? મદદ કરી. અને વાસ્કો દ ગામા સૌ પ્રથમ ભારતના કાલિકટ બંદરે આવ્યો. કાલિકટ એ કેરળમાં આવેલો છે. અને એ સમયમાં કાલિકટનો જે રાજા હતો જામોરીન, જેનું બીજું નામ હતું સામુદ્રિક, અને આ જામોરીનની પરવાનગી લઈને એને ત્યાં આગળ વેપાર કરવાની શરૂઆત કરી હતી. પરીક્ષામાં વારંવાર એક પ્રશ્ન પૂછાય છે કે ભારતનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો ભારતનો જળમાર્ગ શોધ્યો હતો પોર્ટુગીઝનો નાવિક વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા સૌ પ્રથમ કયા બંદરે આવ્યો? તો વાસ્કો દ ગામા સૌ પ્રથમ કાલિકટ બંદરે આવ્યો. યાદ રાખજો મિત્રો, વાસ્કો દ ગામા સૌ પ્રથમ કયા બંદરે આવ્યો? કાલિકટ બંદરે. વાસ્કો દ ગામા ક્યાંનો નિવાસી હતો? પોર્ટુગીઝ અથવા તો પોર્ટુગલ. તમને જે યાદ હોય તમે રાખી શકો છો. કાલિકટ બંદરનો રાજા કોણ હતો? જામોરીન. કોણ હતો? જામોરીન અથવા સામુદ્રિક. અને એણે જ વાસ્કો દ ગામાને વેપાર કરવાની પરવાનગી આપી. હવે પરીક્ષાની અંદર 2 પ્રશ્ન યાદ રાખજો ખાસ, કે કોલંબસે કયો ટાપુ શોધ્યો? વેસ્ટ ઇન્ડિઝ. અને ભારતનો જળમાર્ગ કોણે શોધ્યો? પોર્ટુગીઝનો નાવિક વાસ્કો દ ગામાએ.